જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી સી પ્લસ પ્લસના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ ઇનહેરિટન્સ જે છે એના વિશે ભણ્યા કે ઇનહેરિટન્સ જે છે એ અને સાથે ઇનહેરિટન્સના પ્રકાર કયા કયા છે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, ઇનહેરિટન્સ એટલે શું કે એક એક્ઝિસ્ટેડ ક્લાસ હોય એમાંથી કોઈ પણ ક્લાસ અથવા તો એક્ઝિસ્ટેડ ક્લાસની પ્રોપર્ટી જે છે એનો ઉપયોગ કરી અને આપણે એક નવો ક્લાસ ક્રિએટ કરીએ છીએ તો એ જે છે એને આપણે કોન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે the properties of base class is derived in a derived class. એટલે કે base class ની પ્રોપર્ટી જે છે એ આપણે derived class ની અંદર derive કરીએ છીએ. તો આ જે છે કોન્સેપ્ટ એને આપણે જે છે કે ઇનહેરિટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને ઇનહેરિટન્સ છે એના આપણે જોયા હતા કાલે 5 પ્રકાર કે જેની અંદર સૌથી પહેલા હતું સિંગલ એલિમેન્ટ, પછી બીજું હતું મલ્ટીપલ ઇનહેરિટન્સ, પછી ત્રીજું હતું હાયરાર્કિકલ ઇનહેરિટન્સ, પછી ચોથું હતું મલ્ટીલેવલ ઇનહેરિટન્સ અને પાંચમા નંબરનું હતું ઇનહેરિટન્સ. ઓકે, એટલે કે ઇનહેરિટન્સ છે એ ઇનહેરિટન્સના 5 પ્રકાર છે. એક છે સિંગલ ઇનહેરિટન્સ, બીજું મલ્ટીપલ ઇનહેરિટન્સ, બીજું હાયરાર્કિકલ ઇનહેરિટન્સ, મલ્ટીલેવલ ઇનહેરિટન્સ અને હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો આપણે આ જે છે એ 5 પ્રકારના ઇનહેરિટન્સ જોયા હતા કે જેની અંદર સિંગલ ઇનહેરિટન્સ ની અંદર શું હતું કે એક જે છે એ બેઝ ક્લાસ હતો અને એના ઉપરથી જે છે એ એક નવો ક્લાસ જે છે એ બનાવવામાં આવતો હતો. ઓકે, એટલે આ જે હતો એ કોન્સેપ્ટ હતો આપણો એક ક્લાસ એટલે કે એક બેઝ ક્લાસ અને એક જે છે એ ડિરાઇવ્ડ ક્લાસ. ઓકે, બીજો જે છે એ મલ્ટીપલ ઇનહેરિટન્સ એટલે કે એક ક્લાસ, બીજો ક્લાસ અને આ બે ક્લાસમાંથી જે છે એ આપણે જે છે એ ત્રીજો ક્લાસ ડિરાઇવ કરીએ તો આ જે છે એને કહેવાય મલ્ટીપલ ઇનહેરિટન્સ. ઓકે, પછી જે છે એ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ એટલે શું કે એક જ બેઝ ક્લાસ હોય અને એમાંથી જે છે એ આપણે એક કરતા વધારે જે છે એ ક્લાસને શું કરીએ ઇનહેરિટ અથવા તો ડિરાઇવ કરીએ. આ જે છે એ કોન્સેપ્ટ ઓફ જે છે હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. મલ્ટીલેવલ ઇનહેરિટન્સ એટલે કેવું તો કે ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C. તો આવી રીતે જે છે એ એક ક્લાસ પરથી બીજો ક્લાસ, બીજા ક્લાસ પરથી બીજો ક્લાસ વન બાય વન આપણે જો છે એ આપણે ડિરાઇવ કરીએ તેને મલ્ટીલેવલ ઇનહેરિટન્સ કહેવાય. અને જે છે એ હાઇબ્રિડ ઇનહેરિટન્સ, એ હાઇબ્રિડ ઇનહેરિટન્સ ની અંદર શું હોય કે સપોઝ કે ક્લાસ A એમાંથી બે ક્લાસ ડિરાઇવ કર્યા B અને C, પાછા આ ક્લાસનો ઉપયોગ કરી અને આપણે એક નવો ક્લાસ ડિરાઇવ કર્યો જેનું નામ છે ક્લાસ B. તો આવી રીતે જે છે એ આ જે છે એને કહેવાય આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. ઓકે, એટલે કે આપણે જોયું હતું કે ભાઈ સિંગલ ઇનહેરિટન્સ છે તેની અંદર એક બેઝ ક્લાસ છે, એક
ડિરાઇવ્ડ ક્લાસ છે. જ્યારે મલ્ટીપલ ઇનહેરિટન્સ છે તેની અંદર એક કરતા વધારે બેઝ ક્લાસ છે અને એક ડિરાઇવ્ડ ક્લાસ છે. જ્યારે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ છે તેની અંદર એક બેઝ ક્લાસ છે અને એક કરતા વધારે ડિરાઇવ્ડ ક્લાસ છે. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે તેની અંદર એક ક્લાસ બેઝ એમાંથી આપણે એક નવો ક્લાસ ડિરાઇવ કર્યો એ છે પાછો કે એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ ડિરાઇવ કર્યો એક ક્લાસ ઉપરથી બીજો ક્લાસ ત્રીજો બીજા ક્લાસ ઉપર ચોથો એવી રીતે જે આપણે જે સિક્વન્સમાં ક્લાસ ડિરાઇવ કરીએ છીએ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. અને એક બેઝ ક્લાસ એના પરથી ફરીથી પાછા આપણે જે છે એ બીજા બે ક્લાસ ડિરાઇવ કરીએ પાછા બે ક્લાસ ઉપરથી ફરી પાછો એક ક્લાસ જે છે ડિરાઇવ કરે મતલબ કે more than one inheritance અથવા the combination of more than one inheritance is known as a hybrid inheritance. એટલે કે આ જે છે એ આપણે આ પાંચ પ્રકારના ઇનહેરિટન્સ જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા કે જેની અંદર સિંગલ ઇનહેરિટન્સ માં એવું કહેવાય કે સિંગલ બેઝ ક્લાસ અને સિંગલ ડિરાઇવ્ડ ક્લાસ એ જે કોન્સેપ્ટ છે સિંગલ ઇનહેરિટન્સ કહેવાય. જ્યારે મલ્ટીપલ ઇનહેરિટન્સ એટલે કે એક કરતા વધારે બેઝ ક્લાસ અને એક ડિરાઇવ્ડ ક્લાસ એટલે જે છે મલ્ટીપલ ઇનહેરિટન્સ એટલે કે હાયરાર્ચિકલ મલ્ટી લેવલ અને હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો આ વિશેની જે છે જાણકારી આપણે ગયા લેક્ચરમાં મેળવી હતી. હવે આજે છે એ આપણે નવું જોવાનું છે કે આપણે ડિરાઇવ્ડ ક્લાસ કેવી રીતે ડિફાઇન કરવાનો છે અને બેઝ ક્લાસ કેવી રીતે ડિફાઇન કરવાનો છે. એટલે આપણને ખબર તો છે કે there are how many types of inheritance in the C++ programming, but we don't know how to declare the base class and how to define the derived class. So let's start our today's topic, that is the defining the derived class. So today's topic is डिफाइन डिराइव्ड क्लास આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ. તો ક્લાસ ઓકે અને પછી બેઝ ક્લાસ નેમ ઓકે. અને અહીંયા જે છે એ આપણે કોઈ પણ ક્લાસ જે છે એને ડિફાઇન કરી શકીએ છીએ. તો આપણે જે છે એ સ્ટેટમેન્ટ એટલે કે કોઈ બેઝ ક્લાસ જે છે એ બેઝ ક્લાસ જે છે એનો ક્લાસ પછી એનું બેઝ ક્લાસનું નામ લખવાનું અને જે છે એ આપણે સ્ટેટમેન્ટ લખીશું. તો આ જે છે એને આપણે બેઝ ક્લાસ જે છે એ રીતે ડિરાઇવ કરી શકીશું. અને આપણે જે છે એ ડિરાઇવ ક્લાસ ને કેવી રીતે ડિરાઇવ કરવાનો તો લખવાનું क्लास बाजूમાં ડિરાઇવ ક્લાસ નેમ પછી કોલન એના પછી જે છે તે વિઝિબિલિટી મોડ અને બેઝ ક્લાસ અહીંયા જે છે એ આપણે જુદા સ્ટેટમેન્ટ ઓકે. તો આવી રીતે જે છે એ અહીંયા જે છે એ ડિરાઇવ્ડ ક્લાસ ને એટલે કે કોઈ પણ જે છે એ ડિરાઇવ્ડ ક્લાસ નો આપણે કોઈ પણ જે છે એ નામ આપી શકીએ. પછી જે છે વિઝિબિલિટી મોડ એટલે વિઝિબિલિટી મોડ એટલે કે પબ્લિક પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ અને બેઝ ક્લાસ એટલે કે જે ક્લાસ ની પ્રોપર્ટી આપણે ડિરાઇવ કરી રહ્યા છીએ અથવા તો જે ક્લાસની પ્રોપર્ટી આપણે જે છે તે યુઝ કરી રહ્યા છીએ તો
એ જે છે બેઝ ક્લાસનું નામ જે છે એ અહીંયા લખવાનું છે. તો આની અંદર જે છે એ આપણે એવું કહી શકીએ કે ભાઈ derived class is name of class which we want to derive. Okay, પછી જે છે એ visibility mode may be public, private and protected. Okay, એટલે કે visibility mode જે છે public, private અને protected આમાંથી ત્રણમાંથી ગમે તે એક હશે. અને base class is class which properties we want to use. એટલે કે જેની પ્રોપર્ટી જે છે એ આપણે યુઝ કરવા માંગીએ છીએ. તો એ જે છે તે આપણે આ જે છે તે ડિરાઇવ ક્લાસ એટલે કે જે ક્લાસ આપણે ડિરાઇવ કરવો છે એ વિઝિબિલિટી મોડ એટલે કે આપણે જે છે પબ્લિક, પ્રોટેક્ટેડ કે પ્રાઇવેટ કયા રાખવા છે. અને બેઝ ક્લાસ એટલે કે જે ક્લાસની પ્રોપર્ટી આપણે યુઝ કરવા માંગતા હોય તો એ જે ક્લાસ છે એને કહેવાશે બેઝ ક્લાસ કે જેની પ્રોપર્ટી આપણે યુઝ કરવી છે. અને અહીંયા જે છે બેઝ ક્લાસ is main class properties are used in derived class. એટલે કે બેઝ ક્લાસ એટલે કે એવો ક્લાસ કે જેની પ્રોપર્ટી જે છે એ આપણે ડિરાઇવ ક્લાસની અંદર ઉપયોગમાં લેવાની છે. ઓકે, તો આપણે જે છે એ આવી રીતે બેઝ ક્લાસ ડિક્લેર કરી શકીએ છીએ એટલે કે ક્લાસ અને બેઝ ક્લાસનું કોઈ પણ નામ. પછી જે છે એ ક્લાસ ડિરાઇવ ક્લાસનું નામ અને વિઝિબિલિટી મોડ અને બેઝ ક્લાસ એટલે કે જે ક્લાસનું નામ છે. તો આના ઉપરથી જે છે એ આપણે ડિરાઇવ ક્લાસ જે છે એ ડિક્લેર કરી શકીએ છીએ. તો આ જે છે એક આપણા ક્લાસ કેવી રીતે ડિક્લેર કરવાના એના વિશેની વિગત છે. હવે જે છે એ આગળ આપણે જોવાના છે વિઝિબિલિટી મોડ કયા કયા છે એ. ઓકે, તો વિઝિબિલિટી મોડ જે છે એને એક્સેસ મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ C++ ની અંદર જે છે આપણે એને વિઝિબિલિટી મોડ તરીકે ઓળખીશું અને આપણે એ જ વસ્તુ શીખીશું કે ભાઈ એમાં શું થાય છે. ઓકે, તો હવે જે છે આપણે જોવાનું છે visibility modes. ઓકે, તો જનરલી જે છે એ આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે કે if you do not declare a visibility mode then by default it take private as default. એટલે કે જો તમે કોઈ પણ પ્રકારનો વિઝિબિલિટી મોડ ડિક્લેર કરતા નથી તો બાય ડિફોલ્ટ વિઝિબિલિટી મોડ જે છે એ કયો રહેશે તો કે પ્રાઇવેટ રહેશે. એટલે કે જો તમે કોઈ વિઝિબિલિટી મોડ ડિક્લેર કરતા નથી તો એ વખતે જે છે એ
એ બાય ડિફોલ્ટ મોડ જે છે એ પ્રાઇવેટ હશે અને બાકી એના સિવાય જે છે એ વિઝિબિલિટી મોડ જે છે એની વાત કરીએ તો એ પબ્લિક બીજો અને ત્રીજો પ્રોટેક્ટેડ. તો આ જે છે એ ત્રણ વિઝિબિલિટી મોડ છે. તો વન બાય વન આપણે એને જોવાના છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જો તમે ડ્યુરિંગ ધ ડિક્લેરેશન ઓફ ક્લાસ કોઈ પણ વિઝિબિલિટી મોડ જે છે એ ડિક્લેર કરતા નથી તો બાય ડિફોલ્ટ જે છે એ પ્રાઇવેટ મોડ જે છે એ લઈ લેશે. બાકી જો તમારે પબ્લિક ને બધું પ્રોટેક્ટેડ રાખવા હોય તે વખતે જે છે તમારે ડિક્લેરેશન કરવું જરૂરી છે. તો ચલો સૌથી પહેલા જોઈએ આપણે પબ્લિક. તો જ્યારે આપણે એક એટલે કે when we derive class publicly तो member public members of base class become public members of derived class. એટલે કે જ્યારે તમે કોઈ ક્લાસ પબ્લિકલી ડિરાઈવ કરો તો એ વખતે બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર જે છે એ ડિરાઈવ ક્લાસના પણ પબ્લિક મેમ્બર જ જે છે એ થશે. એટલે કે જો તમે કોઈ ક્લાસને પબ્લિકલી ડિરાઈવ કરો છો તો જે ક્લાસના પબ્લિક ડેટા મેમ્બર હશે બેઝ ક્લાસના એ બધા જે છે ડિરાઈવ ક્લાસના પણ પબ્લિક મેમ્બર બનશે. પણ when we derive class publicly then protected member of base class become protected members of derived class. એટલે કે જ્યારે તમે કોઈ ક્લાસને પબ્લિકલી ડિક્લેર કરો છો અથવા ડિરાઈવ કરો છો તો એ ક્લાસના બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર જે છે એ ડિરાઈવ ક્લાસના પબ્લિક મેમ્બર જ બનશે. પણ જ્યારે જે છે તમે પ્રોટેક્ટ કોઈ પણ ક્લાસ પબ્લિકલી ડિરાઈવ કરો છો પણ બેઝ ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર જે છે એ ડિરાઈવ ક્લાસના પણ પ્રોટેક્ટેડ મેમ્બર થશે. અને ત્રીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાઈ પ્રાઇવેટ members of base class cannot inherited. એટલે કે બેઝ ક્લાસના પ્રાઇવેટ મેમ્બર જે છે એમને તમે ઇનહેરિટ કરી શકતા નથી. એટલે કે પબ્લિક હોય તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે કોઈ પણ ક્લાસને પબ્લિકલી ડિરાઈવ કરીએ તો બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર જે છે એ ડિરાઈવ ક્લાસના પબ્લિક મેમ્બર જ બનશે. ઓકે, જ્યારે આપણે એ ક્લાસ પબ્લિક ડિરાઈવ કરીએ તો પ્રોટેક્ટેડ મેમ્બર જે છે બેઝ ક્લાસના એ પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ડિવાઇડેડ ક્લાસ બનશે અને પ્રાઇવેટ મેમ્બર જે છે બેઝ ક્લાસના એમને આપણે ઇનહેરિટ કરી શકતા નથી. હવે જે છે બીજા નંબરમાં આપણે જોઈએ તો પ્રાઇવેટ
એટલે કે when we derive class privately, then public members of base class become private members of derived class. Okay, અને જ્યારે when we derive class privately by protected data members of base class become private members of derived class. ઓકે, અને આપણે જે છે એ પ્રાઇવેટ કોઈ પણ બેઝ ક્લાસના પ્રાઇવેટ મેમ્બર જે છે એમને ડિરાઈવ કરી શકતા નથી. એટલે કે જ્યારે આપણે કોઈ ક્લાસ જે છે એ પ્રાઇવેટલી ડિરાઈવ કરીએ છીએ તો મતલબ કોઈ પણ ક્લાસનો વિઝિબિલિટી મોડ જે છે એ પ્રાઇવેટ છે તો શું થશે, તો બેઝ ક્લાસના પબ્લિક મેમ્બર જે છે એ બધા ડિરાઈવ ક્લાસના પ્રાઇવેટ મેમ્બર થઈ જશે. એટલે એવી જ રીતે આપણે જે ક્લાસની વિઝિબિલિટી મોડ આપણે પ્રાઇવેટ રાખીએ છીએ તો એ ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર જે છે એ પ્રોટેક્ટેડ મેમ્બર પણ ડિરાઈવ ક્લાસના જે છે એ પ્રાઇવેટ થઈ જશે. મતલબ શું કે તમે વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ સેટ કરો છો તો જે તમે બેઝ ક્લાસમાંથી પ્રોપર્ટીઝ મેમ્બર ડિરાઈવ કરો છો એ પબ્લિક હશે કે પ્રોટેક્ટેડ હશે તો તે બધા જે છે એ પ્રાઇવેટ બની જશે. અને ત્રીજું જે છે એ પ્રોટેક્ટેડ, એટલે કે પ્રોટેક્ટેડ ની અંદર પણ કેવું થશે કે ભાઈ જે પબ્લિક ડેટા મેમ્બર હશે એ પ્રોટેક્ટેડ થઈ જશે અને પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર હશે તો પ્રોટેક્ટેડ જ થઈ જશે. એટલે કે ત્રીજું જે છે એ કયું છે તો કે પ્રોટેક્ટેડ. એટલે કે આપણે કહીએ કે when we derive class protected then public members of base class become protected members of derived class. અને when we derive class protected then protected members of base class become protected members of derived class. ઓકે, એટલે કે જ્યારે આપણે કોઈ ક્લાસ પ્રોટેક્ટેડ ડિરાઈવ કરીએ છીએ
તો એ ક્લાસના પબ્લિક મેમ્બર જે છે એ પણ પ્રોટેક્ટેડ થઈ જશે અને પ્રોટેક્ટેડ મેમ્બર છે તો પ્રોટેક્ટેડ થઈ જશે. તો આ જે છે એ આપણે આજે જોયું કે કેવી રીતે આપણે બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ ડિક્લેર કરી શકીએ છીએ અને આપણે જે વિઝિબિલિટી મોડ અત્યાર સુધી એપ્લાય કર્યા છે તો એ વિઝિબિલિટી મોડનો ઉપયોગ થાય છે શું એ વસ્તુ આપણે જોયા. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.